તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે મિત્રો ઘઉં પાવાનું ચાલુ છે કામકાજ. ઘઉં ડુંડીએ ચડી ગયા છે, પાકવા માંડ્યા છે, દાણા આવવા માંડ્યા છે. હવે એક પાણ જો પાય છે, ઓલો એક પાણ પવાય જાય એટલે હવે ઘઉં મૂકી દેવાના છે, પાવા નથી. હવે જો મસ્તના ડુંડીએ કેવા ચડી ગયા છે ઘઉં, જો એક નંબરના. અને અહીંયા આ ભાઈને જે આપણે પાલો દીધો હતો એની પાસેથી ખાતર લીધું હતું, આ પાલો આપણે દઈ દીધો હતો. જે પલળી નહોતો ગયો પાલો, એ પાલો ભાઈ ભરે છે. અત્યારે એક ફેરો ભરી ગયા છે અને બીજો ફેરો હમણાં ભરવા આવશે. અને મિત્રો લાઇટ છે તો ખરા, ઉલાળો કાંઈ છે નહીં બહુ જાજો. તો મિત્રો આવું છે રોજ કંઈક. પપ્પા કાળા તલ વાવ્યા છે કે સફેદ? હા, કાળા તલ વાવ્યા છે. અને વાવ્યા અને 10 દિવસ થઈ ગયા, ઉગી ગયા છે હાઈ ક્લાસ. ને ખડ બહુ નથી, છે કાળા મોટા તલ છે. આવી રીતે કંઈક ઉગ્યા છે, જો હાઈ ક્લાસ ઉગ્યા છે, ઘાટા ઉગ્યા છે. હજી ઉગતા આવે છે. અને 2 પાણ પાયા છે મૂળીજી. કેટલા પાણ પાયા? 2 પાણ પાયા. કોરવાણ કાઢ્યું, પછી બીજી વાર બીજવાણી દીધું. હવે 10-15 દિવસ નથી પાવાના. થોડાક મોટા થઈ જાય, 4-5 પાવા પડે કે ન પાવા પડે? અત્યારે ઓછા પાવા પડે, પણ પછી જમીન થોડાક મોટા થઈ જાય પછી તો પાવા પડે. પણ આ તો ઉગીને થોડાક મોટા થઈ જાય ને 4-5 ત્યાં સુધી શું છે, અને ઓછું પાય ને ત્યાં ન પાય તો થોડુંક મોટા થઈ જાય તો માથે પાણી ન હાલે, એટલે રેત ન સડે માથે. પાકે કેટલા ટાઈમે તલ પાકે? માનો ને 3 મહિના ઉપર થોડાક લે, 3-3.5 મહિને પાકી જાય તલ 3.5 મહિને. દવા બવા છાંટી? હા, દવા હજી કાંઈ છાંટી નથી. છાંટવી જો હે ને. હવે આ એકાદો રાઉન્ડ પેલો મારી દઈએ હમણાં. આસો એવો બહુ નહીં, એમ કે ખાલી કોઈ થ્રીપ ડીપ્સ ન આવે એવો એક રાઉન્ડ મારી દઈ. તો મિત્રો જે આ મશીન હાલે છે એ હાથિયું કાઢવાનું મશીન છે. જોવો તમે, ઠૂઠા કાઢતું જાય, રાપ વાહન નીચે રાપ હાલતી જાય, એટલે જે ઠૂઠા વધ્યા હોય એ કાઢતું જાય. અને કપ્પાની હાથિયું છે ને એનો ભૂકો કરતું જાય, એટલે ખાતર એનું ને એનું થઈ જાય. તો હવે ખેતીમાં કેવા કેવા મશીનો અનોખા આવી ગયા છે. જુઓ, કોઈ માણસની જરૂર જ ન પડે હવે. જુઓ તમે, આખા હાથિયું કાઢતું જાય છે, ભૂકો કરતું જાય છે, અને નીચેના ભોથા હોય ને એ પણ કાઢતું જાય છે. જુઓ તમે મશીન. તો મિત્રો અત્યારે જો ગહાટું અહીંયા ખાણ તૈયાર થઈ ગયું છે, વાંધું કરી નાખ્યું છે. અને જો મસ્ત મજાનું વાંધું તૈયાર થઈ ગયું છે. આને નીણ નાખી દીધી છે. ઓલા બેન ઊભા છે શાંતિથી. તો હવે કાંઈ કામ છે નહીં, આપણે બરોબર નીણ બીણ નાખી દીધી છે, પાણી પાઈ લીધા છે. હવે આપણે કાંઈ કામ છે નહીં.